જૂનાગઢના માળિયાડી તાલુકાના ઇટાળી ગામે દબાણ હટાવવાની કાર્યવાહી દબાણો અનેક જગ્યાએ થયેલા છતાં અમુક દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે। માળિયાડી તાલુકાના ઇટાળી ગામે છેલ્લા ઘણા સમયથી પેશકદમી થઈ અને અંગેની ફરિયાદ થતા આ કિસ્સામાં માત્ર બે પાર્ટીઓ આમને સામને આવેલ છે। દબાણ હટાવવાની માંગણી કરતા આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ દબાણ માત્ર એકાદ બે આસામીઓને હટાવવાની કામગીરી કરીને, પરંતુ આવા દબાણો અનેક જગ્યાએ છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના અંદર પેશકદમી જે કાચું દબાણ છે દૂર કરવાની કામગીરી ચાલુ છે। તે અમે એને પહેલાં 15 દિવસ પહેલાં એને ફોન દ્વારા જાણ કરી ગયેલ હતી કે ભાઈ જે તમારું દબાણ છે એ તમારી માલિકીની અંદર લઈ લો, કાચું દબાણ કરી ગયેલ છે તે છતાં એ લીધું નહીં। પછી આજે અમારે મામલેદાર નાયક મામલેદાર સાહેબ, ટીડીઓ સાહેબને માણસ છે ને સરપંચ, તલાટી ને તમામ પોલીસ સ્ટાફ સાથે રહી આજે અમે જે દબાણ છે એ દૂર કરવાનું કામગીરી ચાલુ છે।